સાગર, એ સાગર, હા મમ્મી. હાલ ને મને ને બાને મંદિર મૂકી જાને, બાથી હલાતું નથી એટલે. તમારે જવું હોય તો જાઓ, ના જવું હોય તો કાંઈ નહીં. ને બાથી ન હલાતું હોય ને તો રિક્ષા કરી લો, પણ મને શાંતિથી બેસવા દો. કેમ? આપણા ઘરમાં મોટી ગાડી છે, શું કામની છે? એ હાટું તો રાખી છે, હાલ ને તું મૂકી જાની. શું મોટી ગાડી છે? તમને આવડે ને તો તમે લેતા જાઓ, બસ હું ના નહીં પાડું. આ જ વાંધો છે, તમને કહી ને તો તમે મારી એકેય વાત નથી માનતા. કહું છું કે બાથી હલાતું નથી, અમારે મંદિરે જવું છે સોમનાથના દર્શને, તો તું અમને મૂકી જા ને અને હારો દાડે દર્શન થઈ જાય. હું અહીંથી દર્શન કરી લઈશ. એક તો આખું અઠવાડિયું કામ કામ કામ, બીજી વાત ખોટી. આ રવિવારનો દિવસ એક શાંતિનો હોય છે કે જ્યારે શાંતિથી આપણે સૂઈ શકીએ, આપણું કોઈ બીજું કામ હોય તો એ કરી શકીએ અને રિલેક્સ થઈ શકીએ. તો નહીં, એમાં પણ તમારે મંદિરે ચાલ ને, સગાવાલાને ત્યાં ચાલ ને, આ કામ છે ચાલ ને, ઓલું કામ છે ચાલ ને, આમ શું કરે છે ચાલ ને. હા, બોલી લીધો? બોલે જ ને, શું કામ ના બોલે? માણસને થોડીક પણ શાંતિ નહીં લેવા દેવાની. હા, આખું અઠવાડિયું તો હા ઓફિસના બોસનું કેમ 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 સાંભળતા જોઈએ, પણ શું રવિવારે પણ આવું જ કરવાનું? આ દીકરો સોનવળી બહુ ડાયો. હાલ ને. મમ્મી, હા હું શું કહું છું, નહીં આવું હો ને? એવું હું કરો છો? હાલ ને, અમારે એક રવિવારે હોય જવાનું. તું ઘરે હોત તો તું આય, બાકી અમને કોણ મૂકવા આવે ને લેવા આવે? રિક્ષા છે જ, આપણા સિટીમાં રિક્ષા અવેલેબલ છે, બસ અવેલેબલ છે. અને તમે કહો છો કે કોણ મૂકવા આવે? રિક્ષા કરીને જતા રહો. બાકી તમને જો ફોર વ્હીલ ના આવડતી હોય ને તો પહેલાં ટ્રેનિંગ સ્કૂલમાં જાઓ, ફોર વ્હીલ શીખો અને પછી ફોર વ્હીલ ચલાવો. અહીંયા ઘરે જ હોય છે, કોઈ લઈ નથી જતું. હવે જાતે જિંદગી ઉપર વેલ શીખવું, બરાબર છે? અરે શીખવાની છે ને કોઈ ઉંમર નથી હોતી. આ મનમાં છે ને એવો વિશ્વાસ હોવો જોઈએ કે મને આવડી જશે, એટલે આવડી જાય. મારે નથી શીખવી. અને તું રિક્ષાની વાત કરો ને, રિક્ષાઓ નાકેથી મળે, નાકે ઉતારે, ત્યાંથી કેટલું અંદર હાલીને જવું પડે, ખબર છે તને? તો એક કામ કરાય, તમારે છે ને કોઈ એક રિક્ષાવાળાનો નંબર લઈ લેવાય અને એને કહેવાય કે ભાઈ 5 રૂપિયા વધારે લઈ લેજે, પણ નાકે ના ઉતારતો, પગથિયે ઉતારજે. બસ સિમ્પલ. હાલને વળી મારા દીકરા બહુ ડાયો છો. હાલની. જુઓ મમ્મી, આ તમે છે ને એમ માખણ લગાડવાનું તો રહેવા જ દો. આ જ્યારે પણ તમને કંઈ ગરજ હોય ને એટલે એવો વાલ કરે, એવો વાલ કરે, એવો વાલ કરે કે વાત પૂછવા. અને જો હું કામ ન કરું કે કામ પતી જાય ને પછી તો કડવા થોડે દીકરો. તું સો દેવો કોઈ દી કઈ વ્યવહારમાં આવ્યો નહીં? કોઈ દી નહીં. માસની ઘેરે નહીં, ફૂઈની ઘેરે નહીં, બધે વ્યવહારમાં મારે એકલીને દોડવાનું. આ બાને લઈને મારે બધે જવું પડે. આ તું આવતો હો તો મારે બાને ન લઈ જવા પડે. બાકી હવે હલાતું નથી. હા તો તમે જશો ને તો કાંઈ શેર લોહી ઓછું નહીં થઈ જાય ને આમાં થઈ જાય તો કાંઈ ફેર નથી પડવાનો. તું છે ને મૂંગો રે, આવા શબ્દ ન બોલ અત્યારથી ને. પછી કાલ હવે તારી બાયડી આવશે તો એ શીખશે બધું. તારી માને અત્યારથી હું આવું બોલશો? અને પહેલેથી કહી દઉં તને, આ તારી બાયડી હતી મારી સામે આવા શબ્દ તો બોલતો જ નહીં, મહેરબાની કરીને. એ નહીં બોલું, બસ ખુશ. ફરી ફરીને બસ જાવ વાળો થાતો. ઊભો થાય, મૂકી જા. હું નથી આવવાનો મમ્મી. નથી આવવા વાળો થામને આગળ હાવણી લે. હવે છે ને કે હું 5 મિનિટનો કિકલો નથી કે સાવણી લઈ. સારું નથી લાગતું હવે આવું બધું બોલો છો તો. હા, એ તો લેતી નથી ને એટલે બાકી આગળ રહો તો ઊભી થઈ જા. જવા દો ને ભાઈ, શાંતિ લેવા દો ને. રવિવારે શું કામ મારી ઉપર તાંડવ કરો છો? એક દિવસ તો શાંતિનો મળે છે, એમાંય શું કામ હરામ કરો છો શાંતિ મારી? હારું, હવે તું એમ કર, આખા ઘરનું કામ કરી નાખજે. હું રિક્ષા ઘરે બોલાવી અને રિક્ષા વહી જાઉં છું. પણ ઘરનું કામ તાર પાસે કરાવે. કરશે ને? શું કરશે ને? પોતા માટે છે, ઘરમાં બાકી છે, મને કડ દુખે છે. હા મારી દઈશ હો, ચાલ. મારે દઈ નહીં, ઘર સોખું જોવે મારે, હું આવું એટલે. હા કીધું ને, ચાલ. ત્રાસ છે. હાય પત્યું. બની ગયું? હા બની ગયું ને, જો રસોડું સાફ થઈ ગયું છે. હા તું કહેતો હોય તો તને જમવાનું આપી દઉં. આપી દે ને, ભૂખ બહુ લાગી છે. સારું ચાલ બેસ, હું કુકરમાંથી શાક લેતી આવું. હા આમ જો, સેવ ટમેટામાં રસો નથી રાખ્યો ને, જો મને રસો નથી પસંદ, અને થોડુંક સ્વીટ ઉપર રાખ્યું છે ને, કારણ કે તને ખબર છે ને કે સેવ ટમેટાનું શાક હોય ને તો થોડુંક સ્વીટ ઉપર હોય ને તો મને વધારે ભાવે છે. ખબર છે મને. હા પણ એક ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ? હા બોલ. સેવ ટમેટાનું શાક જ નથી બનાવ્યું તો આ બધી ઝંઝટ જ નહીં ને. તો શું બનાવ્યું છે? રીંગણ બટેકાનું શાક. હે શું? રીંગણ બટેકાનું શાક.
રીંગણા બટેકાનું શાક બનાવ્યું તે રીંગણા બટેકાનું તને બીજું કાંઈ ન મળ્યું કે સરકારી શાક બનાવી નાખ્યું તે હે પણ બીજું કઈ બને એમ નહોતું અત્યારે ઉતાવળમાં તો એક જ શાક બને એમ હતું અને સૌથી ઝડપથી જો કોઈ શાક બનતું હોય ને આ દુનિયામાં તો એ સેવ ટમેટાનું શાક છે જે મને ભાવે છે. તને ખબર છે સેવ ટમેટાનું શાક બનાવ્યું ને તેના માટે પહેલા ટમેટાની છાલ કાઢવી પડે છે અને છાલ વગર અને છાલ વાળું બનાવીએ ને તો એને વધારે ચડવા દેવું પડે છે. ગેસ મફત નથી આવતો. તારા રીંગણ બટેકા કરતા તો જલ્દી જ મારું સેવ ટમેટાનું શાક બિચારું ચડી જાય છે. તો બનાવી નાખ ને, એક કામ કર બનાવી નાખ. હા તો તને શું કામ ઘરમાં રાખી છે? ના ના બોલ ને, તને શું કામ ઘરમાં રાખી છે? એક તો મારું ભાવતું ભોજન નથી જમાડી શકતી તું. મને શું કામ રાખી છે? આ ઘર છે મારું એટલે હું આ ઘરમાં છું. તારી બેન છું. હા પહેલા જે બન્યું હોય ને ખાઈ લેવાય. હા તો તારી બેન છું ને એટલે તારા નખરા સહન કરું છું. કાલે સવારે બૈરી લઈ આવીશ ને ત્યારે ખબર પડશે. થાળીમાં જે આવે ને એ જ ખાવું પડે. ત્યાં હું કે આ નો થાય. હા જવા દે. જો મારી બૈરી આવું કઈ કર્યું હોય ને તો છુટ્ટી થાળી મારું છુટ્ટી. એમ? હા કાઈ નહીં એને મારજે પણ મને જવા દે ને. જો એમાં એવું હતું ને કે જેવું હોય એવું મારે જોવાનું થતું જ નથી. મારે છે ને સેવ ટમેટાનું શાક ખાવું છે એટલે મને તું બનાવી દે. ટમેટા જ ઘરે નહોતા. હું લઈ આવી દઉં ને તને 5 જ મિનિટમાં ટમેટા તારી હાજર થઈ જાય. એટલે રીંગણ બટેકા બનાવ્યા છે. કોણ ખાશે? તું ખાઈશ, મમ્મી ખાશે અને એવું હોય ને તો આડોશ પાડોશમાં બધાને દઈ આવજે. પણ મારે છે ને સેવ ટમેટાનું શાક ખાવું છે. નહીં બને. સાંભળ તો ખરા કે શું કામ સેવ ટમેટા નહીં અને રીંગણ બટેકા બનાવ્યા છે. શું કામ? મારે ઉતાવળ હતી. આ મમ્મીને લઈને મારે બહાર જવાનું હતું. કેમ ઝાંઝડું જવાનું હતું તારે? હે તું તો લઈને નહોતો ગયો ને એટલે મમ્મીને લઈને હું ગઈ હતી. સરસ. એટલે મમ્મીને લઈને તારે જવાનું હતું એટલા માટે તે ઝડપથી સેવ ટમેટાની જગ્યાએ રીંગણ બટેકા કરી નાખ્યું. એમ? હા અને એ જ છે હું ફટાફટ શાક લઈને આવું છું તો ખાઈ. નહીં હું નથી જમવાનો. મને છે ને જરાય ભાવતું નથી આ તારું રીંગણ બટેકા. લા શું કામ ને એવી જીદ કરે છે? આ વાત ખોટી કહેવાય. હવે ક્યારેક થોડુંક લેટ ગો કરવું જોઈએ, એડજસ્ટ કરી લેવાય. મારે નથી કરવું ને પણ હું શું કામ એડજસ્ટ કરું? મતલબ એડજસ્ટ કરું હું શું કામ કરું? બોલ ને તું. એક તો રવિવારે મારું ભાવતું ભોજન જમવા મળતું હોય, બાકી તો એ ને હા ઓફિસમાં ટિફિન લઈને જવું પડે છે, ત્યાં ઠંડુ ખાવું પડે છે. હા એક દિવસ શાંતિથી આપણે જે માંગીએ ને એ પણ તમારાથી અપાતું નથી. કેટલું ખોટું બોલે છે તું. તને ખબર છે રાતના 12 વાગે ઉઠાડીને તને ભૂખ લાગે ને તો મેગી બનાવડાવે છે મારી પાસે, પકોડા બનાવડાવે છે. કોઈ દિવસ ના પાડી તને? જવા દે ને, તારી આગળ 2 હાથ જોડ. હું 2 હાથ નથી જો માથું નવાવું છું. મને છે ને સેવ ટમેટાનું શાક બનાવી દે. મારું પેટ નહીં ભરાય એના વગર. ગાંઠિયાનું શાક? મારે છે ને ગાંઠિયો નથી ખાવું. ખાતું ગાંઠિયા. હવે કરું છું હું કઈક. સેવ ટમેટા તો તોય નહીં બને, હું કઈક બીજું બને એવું ટ્રાય કરું છું. કેમ ભાઈ કેમ? સેવ ટમેટા કેમ નહીં બને? બીજું બની શકે. સેવ ટમેટા મારા ના બની શકે. લોહી પીધું તો તેન તરસ સેવ ટમેટા બનાવું છું. જા ટમેટા લઈ આવ. 1 મિનિટ. શું પહેર્યું છે? કપડાં પહેર્યા છે. દેખાય જ મને. આવા હોય પેલા તો છે ને આના નીચે કર. આ નાના છોકરાના કપડાં પહેરાવા હોય ને એવું લાગે છે. કોણ તને આવા કપડાં પહેરવાનું કહે છે? તું સારા કપડાં નથી પહેરી શકતી. આ મને જો ક્યાંય મારું અંગ પ્રદર્શન થાય છે હાથ સિવાય? હા પેલું બોક્સર પહેરીને જતા રે કઈ નહીં. હા એ તો નાઇટ વેર છે, એ તો પહેરાય પણ આવી રીતે આખો દિવસ ના રખડાય. જમવાનું છે ને? જમવાનું છે પણ પ્લીઝ યાર આવા કપડાં ના પહેર. સારી નથી લાગતી તું. મમ્મી તો ટમેટા મારા રહી ગયો તો કીધા વગરનો. સાગરથી હું હાવ કંટાળી ગઈ છું. કા હું થયું? હું થયું નવા નખરા કરે છે ખાવા માટે. ઓલીને કેટલી હેરાન કરી દામિનીને આજે આપણે ઘરે નહોતા તો. પણ તે એને ભાવતું હોય ઈ શાક બનાવતા હોય તો હવે તમને ખબર છે કે એને અમુક શાક નથી ભાવતા, ઈ નો બનાવા. આવા બધા છે ને અવાજના ન થવાય. જે બનાવ્યું હોય ને ખાઈ લેવાનું હોય. હવે આપણે જો એક દીકરો છે ને એક દીકરી છે, ઈ પછી હવે ઈ ભલે ને નખરા કરતો આવે, નાનપણથી લાડ કરાવ્યા છે તો પછી કરવાનું જ છે ને. હવે કયો મને તમે. હા તમે છે ને આ બહુ સડાવ્યો સાગરને પહેલેથી જ જેમ કે એમ પીરસી દીધું છે બધું. આ દાદીમાનો લાઈટ કર્યો કે નહીં? એ મારે તો છે ને મૂડીનું વ્યાજ છે તે લાડકો જ હોય ને, મને તો વાલો ન હોય. આ છે ને હારું નહીં બા. પછી કાલ સવારે ઘરવાળી આવશે ને આ વહુ, ઈ કઈ એને કહે એમ કઈ નહીં કરી દે. હા તે પણ અત્યારે કરી લેવા દ્યો. એ આપણી આગળ બધા નખરા કરે છે. આ ઘરવાળી આવશે ને તો અત્યારે આમ જે જલેબીના ઘૂસડા જેવો છે ને
એ સીધો દોર જેવો થઈ જાહે જોજો, શેરડીના હાંઠા જેવો. ઓલી છે ને એને ખબર પડશે ને કે આના આટલા નાટક ને નખરા છે તો ઊભી નહીં રહી વઈ જાહે. એ પણ ઈ આવે ને એટલે તો એક જ દીમાં ભાઈના બધા નખરા ભાગી જાહે, બાયડી ભાગી જાય ની પેલા. ઈ તમને કહું, એ બધું ખાવા મળશે તમને લાગે? બધું ખાવા માંડે. જો ઈ આપણી આગળ ખેલ થાય કે આ બનાવી દો નું આ નહીં ખાવ ને, બાયડી આવે ને એટલે એમ કે ને ખાઈ લ્યો, આજ છે ખાવું હોય તો, નકર કાંઈ નહીં, ભૂખ્યા રહેજો. વગર કીધે ખાઈ લે. સાચી વાત છે. ભૂખ ક્યાં કોઈની હગી થાય છે? પણ આપણે એમ કહી તો બહાર વયો જઈશ ખાવા. એ વખતે બહાર જાય આપણે સહી ને, એટલે આ બાયડી આવે ને તઈ બહાર ન જાય ખાવા. તમને કહું તો ઓલી એમ કે હારો હારવાર હું આવું સૌ. દાબા તારે તો મમરી સ્પેશિયલ જોવે એટલે જોવે તેન, કેરીનું અથાણું જોવે એટલે જોવે તેન, ગોળ જોવે એટલે જોવે તેન. હું બસ એના નખરા બધા આપણે જ ઉપાડવાના. એ ઉપાડો, થોડા દી ઉપાડો. વહુ આવે ને આ લગણીના નખરા ઉપાડી લ્યો, બરાબર છે? એટલે હવે છે ને બહુ કાંઈ ચિંતા એની ઉપાધિ કરવાની નહીં તમારે. ઉપાધિ તો થાય જ ને. અડધો ભીખ્યો રહે, ખબર પડશે પછી, બાય આવશે પછી. કેટલા દી રહે ભૂખો? એક દી, બે દી, કેટલા દી ભૂખો રહે? આ પછી આ પેટમાં છે ને ઉંદરડા દોડે, રાતે ઊંઘ ન આવે, એટલે વગર કીધે જે હોય ને થાળીમાં એ ખાવા જ માંડે. ભૂખ કોઈની હોગી ન થાય. દામિનીને હેરાન કર્યા કરે અને કેટલો બાજો એની હારે, અને હવારે મારે કેટલી મગજમારી કરી. છેવટે મંદિરે મૂકવા ન આવ્યો એટલે ન આવ્યો. પણ હવે એને રવિવારે એવું હોય કે મારે આરામ કરવો છે. નાનો હતો તે કેટલો ડાયો હતો. એમ કેતા ને બટા આ કપડાં પહેરે તો કપડાં પહેરે તો, સડો ટી શર્ટ પહેરે તો. હવે તો છે ને આજે નવા નવા પેન્ટ લાવીને મૂકી દે, એકવાર પહેરે પછી મૂકે નહીં હો, બીજી વાર નહીં પહેરું લે. હા તે પણ હવે છે ને એ નાનો નથી, એ તમે ભૂલી જાઓ. પેલા નાનો હતો ને તે તમે કીધું ને એમ એને હંધુય કર્યું. હવે કાંઈ આપણું કીધું ન કરે, હવે એ મોટો થઈ ગયો. પહેલા કપડાં લેવા જતા ને તો એમ કહેતો મમ્મી હાલો ને તમે આવો તો જ હું કપડાં લેવા જાય, બોલો. અને હવે તો હજી લઈ તો જાય મને, પણ ગમે એને ઈ જ લે હો. પણ તમને કહું, એ વખતે છે ને તે નાનો હતો ને એટલે એને મમ્મીની જરૂર હતી, પાંખો નહોતી. અત્યારે એને પાંખો આવી ગઈ ને એટલે ભાઈ આમ ઉડવા માંડ્યા છે, એટલે તમારી જરૂર નથી. એ હું તો પછી બહુ એટલે છે ને ગોલો થઈ ગયો. જેટલો ડાયો હતો ને એટલો ગોલો છો. મારી એક વાત નથી માનતો. મને એવી જ દાય ચડે ને બાકી એક વાર લાફો ઠોકી દઉં. એ પણ હવે જવાન થઈ ગયો, લાફો ન ઠોકાય. હવે કઈ નાનો નથી તો ઓલી આમ વાહિંદી લઈને ફરી વળતા હતા એમ ફરી વળો તે હાલે. પેલા તો હાવણી માર લેતી હતી, હવે તો હાવણી નથી લેવાતી, શરમ આવે, એટલો જવાન થઈ ગયો. તાઈ પાછી એટલે હવે હાવણી ન લેવાય ને કાંઈ ન લેવાય. હવે છે ને એની હાટું વહુ લાવવાની તૈયારી કરાય. આ ઈ એક હથિયાર છે વહુ લાવવાનું. હવે તો છે ને ભગવાનને હું એટલી પ્રાર્થના કરું જલ્દી લગ્ન થઈ જાય ને, અને આવનારી વહુ છે ને એને સુધારે ને તો સારું. હા તે પણ એ લગ્ન છે ને તમે એમ કહો ને થઈ જાય તો સારું. આપણે કાંઈ કન્યા ગોતવાની છે નહીં, હગાઈ તો કરી જ નાખેલી છે. તે પછી તમારે બહુ ઉતાવળ હોય તો એમ કરીએ આપણે વેવાઈને કેણ મોકલીએ તો પછી બીજું હું. તો હું આની કે હટ લગ્ન દ્યો અને ઠેકાણે પડી જાય. બળતરા તો નહીં, પણ બા હો વાત નહીં, તમે એને સમજાવજો મહેરબાની કરીને હો. એ હા હું કહીશ. એ મારો લાઈટકો છે ને એટલે એ મારું કીધું તો સાંભળશે. હવે બધી ચિંતા તમે મૂકી દો ને સમય ઉપર હંધુય છોડી દો. સમય આવે છે ને બધું સરખું થઈ જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય. ચિંતા તો થાય જ ને બા. અત્યારે પપ્પા હોત તો મારે કોઈ ચિંતા ન હોત. અને જુઓ ને એ બધો ભાર તમારા ઉપર આવ્યો, કારણ કે તમે ઘરના મોભી છો, વડીલ છો, એટલે બધું તમારે જોવાનું છે. હવે વાત સાચી છે બધી, પણ હવે સમય આગળ આપણું કોઈનું કાંઈ હાલતું નથી. નથી બોલવું, જાઓ તમારી સાથે. અરે હેતલ, મારી વાત સાંભળ. નથી સાંભળવી તમારી કોઈ વાત. અરે પણ એટલો બધો ગુસ્સો સારો નહીં યાર. કેટલા ફોન કર્યા, શું કરતા હતા? કુંભકર્ણની જેમ ઊંઘતા હતા ને? હા હવે એમાં એવું છે કે આજે 50 ફોન કર્યા હશે સાગર, 50. કાલે રાત્રે જ વાત થઈ હતી આપણે કે કાલે રવિવાર છે, બહાર જવાનું છે, પણ નહીં, ઊંઘવામાંથી ઊંચા આવો ત્યારે મને બહાર લઈ જશો ને. વાત સાચી છે, 50 ફોન તો નહીં થયા હોય, પણ જે ફોન કર્યા તો એ વાત પણ સાચી. અને તને તો ખબર જ છે ને કે આખું અઠવાડિયું કામમાં ને કામમાં વ્યસ્ત હોઉં છું, તો રવિવારે એક દિવસ જ શાંતિથી આરામ કરવાનો મોકો મળે છે. એમાં તારો કોલ આવ્યો એટલે મને ખબર ના રહી. ખબર હોત તો હું તરત જ કોલ ઉપાડી અને વાત કરી લેત ને. ખબર હોત તો હું વધારે કોલ ના ઉપાડત એમ ને? ના એમ જ કહેવા માંગો છો ને કે હું તમને હેરાન કરું છું સાગર? અરે ના હવે એવું જ છે, કહી દો ને તમે. હજી તો મેં તમારી સાથે મેરેજ નથી કર્યા ત્યાં તમે મારાથી કંટાળી ગયા. બસ ને સાગર, આટલો જ હતો તમારો લવ. અરે ના
જો હેતલ આવું ના વિચાર, એવું કંઈ જ નથી. હું અને તારાથી કંટાળું એવું તો કોઈ દિવસ બની શકે? તમારે માખણ છે ને તમારી પાસે રાખો, મને લગાવવાની જરાય જરૂર નથી, મને બધી જ ખબર પડે છે, હું દાંડી નથી. માખણ નથી લગાવતો, જે છે સાચું કહું છું. ચલ છોડ એ બધી વાત. શું કરવા છોડું? હા. તમે મને પ્રોમિસ કર્યું હતું એ પણ ભૂલી ગયા. આપણે કેટલા દિવસથી રવિવારની વાટ જોતા હતા, કેટલા દિવસથી વાતો થતી હતી કે રવિવારે હા, આ હા. કરીશું, આમ જઈશું, પણ તેમ જઈશું, હવે- આ લઈશું, તે લઈશું, પણ નહીં. હવે તો આપણે એક થઈ ગયા છે ને, મતલબ ભેગા થઈ ગયા છે ને ટાઈમ અત્યારે. છે હવે. જો કેટલા વાગે આવ્યા તમે? અરે ગમે એટલા વાગે ભલે ને આવ્યો હોય, તારી બધી જ ઈચ્છાઓ આજે પૂરી કરી દઈશ. અરે વાહ, બસ. એટલે હું નવરી જ છું એમ ને? તમે જ્યારે આવો ત્યારેની વાત ત્યારે એમ ને? તમારે ટાઈમ હોય ત્યારે, અમારી તો કઈ કદર જ નહીં, કઈ વેલ્યુ જ નહીં. વાવ સાગર વાવ. બસ હેતલ બસ, થોડુંક બોલવા ઉપર કાબુ રાખ. હા, તારી ગાડીને બ્રેક માર અને સમજ મારી વાત કે જે થઈ ગયું એને વાગોળવાથી કોઈ ફેર નથી પડવાનો. ઉલટાનો વધારે ટાઈમ પાસ થશે તો આપણે જ્યાં ફરવા જવું છે, જે વસ્તુ કરવી છે ને એ પણ નહીં થઈ શકે પછી. એટલે હું ટાઈમ પાસ કરું છું તમારી સાથે? એવું નથી. ના, એવું જ કીધું ને તમે કે વધારે ટાઈમ પાસ થશે. અરે મતલબ આપણે આપણી આ વાતોમાં બહેસ કરવો. એટલે આ તમને ટાઈમ પાસ લાગે છે? મારી ફિલિંગ્સ ને તમે ટાઈમ પાસ કહો છો સાગર? બસ બંધ થઈ જા. હું એમ કહેવા માંગુ છું કે આપણે વાતો જ કરીશું કે કંઈ આગળ પણ મતલબ મતલબ એમ મતલબ શોપિંગ કરવા જવું હોય તો શોપિંગ કરવા જઈએ, ક્યાંય ફરવા જવું હોય તો ફરવા જઈએ. ત્યાં શાંતિથી બેસીને આપણે પ્રેમભરી વાતો કરવાની છે, ના કે ઝઘડો કરવાનો. મારે ક્યાંય નથી જવું. મારું મૂડ છે ને ઓફ કરી દીધું છે તમે, અને તમે જ કર્યું છે બુદ્ધિ વગરના. મારે મૂડ ઓફ થઈ ગયું તો મૂડ ઓન પણ થઈ જશે. નહીં થાય. શું કઈ કામ? રીતે? કઈ રીતે થશે? મારો જે પ્લાનિંગ હતો એ તો બધો ફેલ ગયો ને? અરે કંઈ ફેલ નથી ગયું. તું એકવાર વાત તો કર મને કે તારે શું કરવું હતું આજના દિવસે. તું જે પણ કહીશ એ કરવા તૈયાર છું. બસ શું સિમ્પલ. કરવા કહો હવે? કેટલા દિવસથી કહેતી હતી, છેલ્લા એક વીકથી વાત ચાલતી હતી કે સન્ડે આવે ને સન્ડે દિવસે મહારાજા ઊંઘે છે, કુંભકરણની જેમ ઊંઘે છે. અહીંયા 50 100 ફોન મેસેજ કોલ્સ, કોઈ રિપ્લાય નહીં, નો રિપ્લાય. હા ભાઈ હા, ભૂલ થઈ ગઈ મારી, માફી માંગુ છું. બે કાન પકડું છું, કહેતી હોય તો ઉઠક બેઠક કરી લઉં. કરો. હા હા હા, ખબર પડે, બધા જોવે એ ખબર પડે કે મહારાજાએ શું કાંડ કર્યા છે. પક્કું ને? ના, રેવા દો. હા, હું એમ. તમારે જેવી નથી, હા, એમ. દયા વગરની. ના ના, તું તો બહુ સારી છે, મને ખબર છે, એટલે તો મેં તને પસંદ કરી છે ને તારી સાથે લગ્ન કરીશ. પણ તમે કંટાળી ગયા છો, હેરાન થાવ છો મારાથી. ના મેરેજ પહેલા જ હેરાન થઈ ગયા. તું વિચાર કરો કે હું મેરેજ કરીશ તો શું કરશો તમે? અરે ના બાબા ના, તું જો મને હેરાન કરતી હોત તો અત્યારે તારી સાથે હોત. તને નાનો પાડી દીધી હોત કે આપણે સંબંધ નથી રાખવું, આપણે આપણું આ સગપણ છે એ ફોક કરી દેવું છે. મેં કીધું નથી કીધું ને, કારણ કે મારે તારી સાથે મેરેજ કરવા છે. કહેશો તો કદાચ. નહીં કહું બાપા, મારા લમણે તું જ લખાણી છો. પિંકી એટલે મારા નમણે તું લખાણી એટલે એમ કે મારા નસીબમાં છે ને તું જ મારી પત્ની બનીને આવી હા છો. તો કહો કે હું લકી છું એટલા માટે તું મને મળી. હા હા, લકી. પ્રેમથી કીધું છે કહેવાનું. હા હા, મારા જેવો લકી આ દુનિયામાં કદાચ કોઈ નહીં હોય કે જેને તારા જેવી સુંદર, સુશીલ અને સંસ્કારી પત્ની મળવા જઈ રહી એ છે. તો હું છું જ ને. હા એમ. શું મોં ફેરવીને શું વિચારો છો? ના વિચારતો નતો, હું નક્કી કરતો હતો કે આપણે હવે શું કરી શકીએ એમ. સાગર, તમે જે ભૂલ કરી છે તો કંઈક તો તમે જે ભૂલ કરી છે એની સજા તો મારે તમને આપવી જ પડશે ને. હજી સજા બાકી રહી ગઈ? બાકી જ છે ને. આ તમને મેં વહેલા આવવાનું કીધું હતું તો તમે લેટ આવ્યા, એની સજા તો તમને મળશે. સારું, આપી દે. હજી સજા આપવી હોય તો સજા આપી દે. બોલ શું આપવું છે સજામાં? એક ડ્રેસ. તમે મને કહેતા હતા ને કે શોપિંગ કરવાની છે. એટલે તું મને ડ્રેસ પહેરાવવા માંગે છે? હા, પહેરવો પડશે તમારે ડ્રેસ. ના ભાઈ ના, આવું ના કરી શકતું. મારા હસબન્ડ નહીં. અરે હસબન્ડ તારો જોઈએ 100% પણ આવું કોણ કરે યાર? અરે તમને પહેરાવાની વાત નથી કરતી, તો? બુદ્ધિ વગરના રહી ગયા. મને એક ડ્રેસ અપાવી દો એમ કહું છું. સીધું કેને મારે ડ્રેસ લેવો છે? તે દિવસે 6000 વાળો જોયો તો ને તમે ના પાડી હતી. સાગર પ્લીઝ, સાગર પ્લીઝ. સારું, હા, ચલો લઈ આવી. બીજું શું? ચલો. ખબર નહીં આ ભાઈ અહીંયા બેસાડી છે, શું કામ હોય શું ખબર. ભાઈ આવે તો ખબર પડે ને. ભાઈ આવ.
આવો મારા ક્યુટ ક્યુટ વીરા આવો. મારે તને એક વાત કરવી છે. શું વાત છે? શોપિંગ કરવા લઈ જાય છે? હોટલમાં જમવા લઈ જાય છે ભાઈ? અરે તારા સાસુનો ફોન આવ્યો હતો અને મારા એણે કીધું સાસુનો? છે શું ફોન આવ્યો હતો? આ તારા લગ્નની તારીખ માંગી છે. મારા લગ્નની તારીખ માંગી છે? હા તો પછી ભાઈ આ તો ખુશીની વાત કહેવાય ને કે મારા સાસુમાએ સામેથી જ ડેટ માંગી છે, તો આપી દો ને ડેટ. હા હા આપી દઈશ, પણ મારી વાત સાંભળ. શું? ખરીદી બધી કરવી પડશે ને આપણે. હા ભાઈ. ખરીદી કરવામાં ધ્યાન રાખજે. એટલે થોડીક આપણી પરિસ્થિતિ સામું જોજે એમ. જો ભાઈ હા તમે કહો એ બરાબર છે, પણ જે વસ્તુ લેવી પડશે એ તો લેવી જ પડશે ને, એમાં થોડું કઈ હાલ છે. અને આમ પણ આપણે જનરેશન પ્રમાણે તો ચાલવું જ પડશે ને ભાઈ. આ જનરેશન પ્રમાણે જે રીતના ફેશન હોય એ રીતના કપડાં લેવા પડશે, એ રીતની વસ્તુ લેવી પડશે. મંડપ મુહૂર્ત, દાંડિયા રાસ, પીઠી, પછી આજે લગ્ન થશે એ દિવસનું બધું, કેટલી બધી વસ્તુ. અને આમ પણ રસોઈમાં પણ સારું કરવું જ પડશે ને. 500 માણસો આવશે જમવા માટે, તો જેવું તેવી તો રસોઈ આપણે કરી નહીં શકીએ, કારણ કે બધા લોકો આવવાના છે. હવે 1-2 આઈટમ રાખીશું ને તો બધા લોકો વાતો કરીને જતા રહેશે કે જો એક ને એક બેનના લગ્ન હતા ને તોય તે આ ભાઈ છે ને કંઈ કરી ના શક્યો. તારી બધી વાત હાચી. તો અને તમે એમ કહો છો કે ખર્ચામાં ધ્યાન રાખજે. આ જમાનામાં છે ને 10,000 હોય ને 10,000 તોય 10 રૂપિયા બરાબર ગણવાના, વિચાર કરો તમે. અને આમ પણ હવે જનરેશન પ્રમાણે અત્યારે જ મારા મેરેજ આવ્યા છે, તો આપણે એ રીતના તો એડજસ્ટ કરવું જ પડશે ભાઈ. ના ના માનું છું કે આ સમય જેવો છે એવા લગ્ન તો કરવા પડે. હા પણ તને ખબર છે ને કે હજી પણ મારી માથે લેણું છે. હા મને ખબર છે, અને આ બધું ટેન્શન તમે મૂકી દો. અરે ટેન્શન મૂકી જો એટલે એમ કે તમારે ટેન્શન લેવાની જરાય જરૂર નથી. તમને એમ જ હશે ને કે આટલો બધો ખર્ચો, કઈ રીતે પૈસા લાવીશું, કઈ રીતે કોને દઈશું. હા મારા પણ બહુ મોટા સપના હતા કે મારી બેનના હું આમ ધામધૂમથી લગ્ન કરાવું અને બહુ 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 માણસો ભેગું કરવું અને જમણવારની લિસ્ટ પણ એવી રાખું કે બધાને યાદ રહી જાય. પણ હવે માણસનો કહેવાય છે ને કે સમય નાશ નસ આવે. તો અત્યારે આપણો સમય છે ને એવો આવે છે. તો આપણો સમય છે ને અત્યારે એવો હાલે છે, સમજી તું. એટલે એવા લગ્ન તો અત્યારે હું નહીં કરી શકું ભાઈ. હા તમે કહો છો કે આપણો સમય ખરાબ ચાલે છે, પણ ટેન્શન લેવાની જરૂર નથી. કેમ ટેન્શન ન લો? કારણ કે સાગરે કીધું છે મને કે તમે ધામધૂમથી લગ્ન કરજો, બધો જ ખર્ચો સાગર આપશે આપણને. હા કેવી વાત કરશો તું? સાચી વાત કરું છું. જો મારી વાત સાંભળ. હા એણે કીધું હોય છે, પણ કાંઈ એની પાસેથી થોડા કાંઈ આપણે પૈસા લેવાય છે. અરે એમાં શું થઈ ગયું ભાઈ? હું થઈ ગયું એટલે પછી તું સાસરે જાને તો એ લોકોને બીજાને ખબર પડે ને તો પછી બધાય તને સંભળાવે. કોઈને ખબર નહીં પડે. અને આમ પણ ખબર પડી જશે તો સાગર ક્યાં કોક છે? સાગર તો મારો ઘરવાળો છે, મારો પતિ છે ને. હજી નથી થઈ તો જશે ને, કેમ કે મારા સાગર સાથે લગ્ન થઈ જશે એટલે મારો ઘરવાળો જ થઈ જશે. અને પૈસા આપે છે ભાઈ તો લઈ લેવાના હોય, એમાં ના ન પાડવાની હોય. લક્ષ્મી સામેથી ચાંદલો કરવા આવે છે, ના મોઢું ધોવા ના બેસાય. અરે પણ એ પૈસા કેમ લેવા? હા આમ કરીને આમ હાથમાં મૂકે ને આ એટલે ખાલી લઈ લેવાના. કહેવાની વાત છે, એવી રીતે પૈસા હું તો એમ કહું છું ન લેવાય. લેવાય. શું કરવા ન લેવાય? જવાબ દેશો મને એનો. જવાબ તો મેં તને પહેલા આપી દીધો કે લગ્ન પછી તારે તમે છે ને- ખોટું સાંભળવાનું થાય. હા તમે બધું બહુ ઊંડું વિચારો છો. આટલું બધું ઊંડું વિચારવાની જરૂર નથી. છીછરું વિચારો, ઉપરનું વિચારો ને કે સાગર પૈસા આપશે, આપણા લગ્ન થઈ જશે, પછી જોયું જશે, એવું લાગશે તો સાગરને પાછા આપી દેશું. અને નહીં આપો ને તોય સાગર એક શબ્દ નહીં કે હું છું ને. જો એવું લાગતું હોય તો પિયુષને કહું કે કોઈને 2-3 નથી ટકે- કહેવાનું. હે? કોઈને નથી કહેવાનું. એક તો ઓલરેડી તમારી માથે આટલું બધું લેણું છે ને ભાઈ, તો હવે પિયુષભાઈને કહીને તમે પૈસા લાવશો, પછી તમને તો ખબર છે ને પિયુષભાઈનો સ્વભાવ કેવો છે. સમય નથી થયો એ પહેલા તો એ પૈસા માંગવાનું ચાલુ કરી દેશે. કાંઈ વાંધો નહીં. હવે હું જો એ વાત ઉપર વિચાર કરીને પછી તને કહીશ. સાગર પૈસા આપશે, વિચાર કરવાની જરૂર નથી. મેં વિચાર કરી લીધો છે બસ.
ભાઈ ભાઈ સંભળાય છે, બેરો નથી. બોલ ભાઈની આગળ બોલ. જો સૌથી પહેલા તો થેન્ક યુ એન્ડ નાઇસ. વચ્ચેથી કાતર કોણ મારી ગયું? તને બધામાં વાંધો હોય નહીં, તને મારી બધી વાતમાં વાંધો હોય, મમ્મીની બધી વાતમાં વાંધો હોય, તને શેમાં વાંધો નથી? મને છોડ, મારે અત્યારે એના વિશે કોઈ વાત નથી કરવી. તું તૈયાર થઈ ગયો છે ને, તો હું મમ્મીને પણ કહી દઉં કે ફટાફટ તૈયાર થઈ જાય ને પછી આપણે બધા જઈએ. કઈ જગ્યાએ જવું છે? આ એક છે ને બહુ મસ્ત. કોઈને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા છે, કોઈને ત્યાં શ્રીમદ છે, કોઈને ત્યાં આણું છે, કોઈને ત્યાં નામકરણ વિધિ છે, કાકાના ઘરે છોકરો આવ્યો છે, માસીના છોકરાના મામાના છોકરાના. રહેવા દે, એવું કંઈ જ નથી. આપણે છે ને એક બહુ મસ્ત ને સારી જગ્યાએ જવાનું છે. ક્યાં? ધર્મશાળામાં? તને ગમતી જગ્યાએ. જો આપણે લોકોએ છે ને બધાએ એક મસ્ત ગુજરાતી મૂવી આવ્યું છે, એ જોવા જવાનું છે. તો બાને પણ હું કહી દઉં છું ને મમ્મીને પણ કહી દઉં છું. તું તો તૈયાર જ છે ને, તો ફટાફટ એમને કહી દઉં, પછી આપણે જઈએ. મેં શો પણ જોઈ લીધો છે, 2 વાગ્યાનો છે. હા ને? ઉભી રહે. મને પૂછ્યું તું કે આપણે મૂવી જોવા જવાનું છે ભાઈ, જઈએ? પૂછવાનું શું ભાઈ, મૂવી જોવા જવાનું છે ને, ક્યાં લડાઈ લડવા જવાનું છે? તને પહેલા પૂછવું પડશે કે ભાઈ લડાઈ લડવા આવીશ? પણ ઈચ્છાની પણ વાત તો છે ને. મારી ઈચ્છા છે મૂવી જોવાની કે મારી ઈચ્છા નથી, બધું પોતાને જ નક્કી કરી લેવાનું. મારો બીજો કોઈ પ્લાન હોય એ પણ જાણવાનું નહીં. શું પ્લાન છે? અને તારે પ્લાન હોય તો શું હોય? બહાર ફરવા જવાનું હોય તારે કશે, યા તો કોઈ ફ્રેન્ડ સાથે કપાટા મારવાનો હોય. મારો કોઈ પ્લાન નથી. મારો પ્લાન એ છે કે મસ્ત તૈયાર ભલે થઈ ગયો છું, પણ એક વિડીયો કોલ કરવાનો છે. વિડીયો કોલ કરીને સૂઈ જવાનું છે. હા તો એટલી કમથી વાત છે, વિડીયો કોલ કરી લે ને. હજુ તો શો ચાલુ થવાને વાર છે. પણ મેં કીધું ને, મૂવી જોવાનું મારું કંઈ જ મન નથી. મને શું છે? તો તને શું લાગે છે કે આ ગુજરાતી મૂવી જોવા જાઉં? મને ગમે છે, મને પણ પસંદ નથી, પણ છતાંય હું મૂવી જોવા જાઉં છું. મમ્મી માટે, બા માટે. પૂછ કેમ? કારણ કે આપણે લોકો તો બહાર હરીએ છીએ, ફરીએ છીએ, ફ્રેન્ડ લોકો સાથે બહાર જઈએ છીએ, પણ મમ્મી અને બા આ ઘરની 4 દિવાલમાં રહી છે. એમને પણ હક છે ને, એમને કોણ બહાર લઈને જશે? તું, હું નહીં. અને બીજી વાત, મને ગુજરાતી મૂવીથી કંઈ પ્રોબ્લેમ નથી. મૂવી ગુજરાતી હોય, પછી બંગાળી હોય, હિન્દી હોય, ઇંગ્લિશ હોય, મલયાલમ હોય, તેલુગુ હોય, તમિલ હોય, સમજી ગમે તે ગઈ. હોય. આગળ બોલ. મને મૂવી જોવા જવું નથી. સમજી? ઠીક, તો જરાક યાદ કર, ગઈ 19 તારીખે મૂવી જોવા કોણ ગયું હતું? હું ગઈ હતી કે મારું ભૂત? ખબર નહીં, તું ગઈ હોય તો. હું તો નહોતો ગયો. ભાઈ આ ખોટું કહેવાય. તારે છે ને અમારી લોકો સાથે મૂવી જોવા નથી આવવું. બાકી મૂવી જોવા તો તું જાય જ છે ને. જાઉં છું, ક્યાં ના પાડું છું, પણ આજે મારું મન નથી. જઈએ ને પછી કોઈ વાર. ખબર જ હતી, તારી પાસેથી આ જ આશા હતી તું કે શું તું કામ મારી પાસેથી આશા રાખે છે? તને ખબર જ છે કે મારી પાસેથી આશા રાખે છે ને, એમાં તને નિરાશા જ મળે છે. આમ પણ કોઈએ કીધું છે કે પારકી આશા સદા નિરાશા. આશા રાખવાની જ નહીં. પારકા લોકો હોય ને એની પાસેથી આશા રાખીએ ને તો નિરાશા મળે, પણ તું મારો પોતાનો સગો ભાઈ છે ને, એટલે તારી પાસેથી આશા રાખી હતી. પણ એમાંય તે મને લાગતું તો હતું જ કે તું ના જ પાડીશ, તું નહીં આવે અમારી સાથે. જો ખોટી હવે ઇમોશનલ બ્લેકમેલ કરવાનું રહેવા દે. જે થઈ ગયું એ થઈ ગયું, પણ હું મૂવી જવા તો નહીં જ આવી શકું. સોરી. અમે તારા માટે એટલું કરીએ છીએ અને તું અમારા માટે એટલું ના કરી શકે. અરે તને ન ગમે ત્યાં મૂવી જોવું તો તું ફોનમાં ગેમ રમજે, ઇન્સ્ટાગ્રામ ઘુમેડજે, તારું ગમે તે કરજે, સૂઈ જજે. શું જ છે ને તારે? તું ત્યાં સૂઈ જજે ને, ત્યાં તો એસી પણ હશે. એસી આપણા ઘરમાં પણ છે. હા, એ ડોબા એમ નથી કહેતી, ત્યાં એસી પણ હશે ને, તો સૂઈ જજે એમ. મને છે ને પહેલાં તો તબિયત થોડી ખરાબ હોય ને એવું લાગે છે. અને બીજી વાત કે ત્યાં હવે એક જગ્યાએ એકદમ આમ સ્તબ્ધ થઈને બેસી રહેવું અને ત્યાં ઊંઘવું ના. મને તો છે ને મારા બેડ ઉપર જ નીંદર આવે, એટલે હું ત્યાં જ સૂવાનું છું. નહીં આવતો. નહીં આવું. હું મમ્મીને અને બાને લઈને રિક્ષામાં જતી રહીશ, કારણ કે 4 વ્હીલ તો તને આવડે છે ને, અમને આવડતી નથી. હા, લઈ જા ને, હું નથી ના પાડતો. ક્યાંથી ના પાડે? મને આવડતી નથી ને, એટલે આવડતી હોત ને તો તું ના જ પાડે. ડ્રાઇવિંગ સ્કૂલમાં જવું છે, પૈસા ભરી દઉં, શીખી જા. તારી એકે હેલ્પ નથી જોતી. તો જાને ભાઈ, શું કામ લમણાજી કરે છે ખોટે ખોટી? હા, મેં કીધું તું કે સાગરની હાહરીમાં લગ્નની તારીખ નક્કી કરવા હાટુ ફોન કરો,
તો તમે કાંઈ ત્યાં ફોન બોન કર્યો કે ત્યાંથી કાંઈ વાવડ આવ્યા કોઈના? હા ફોન કર્યો તો તે હા. લોકો તો તારીખ માંગે છે કે તારીખ નક્કી કરો. હવે મને તો આ સાગરની ઉપાધિ થાય છે. હા ને તો તમને કેટલી વાર ના પાડી મેં કે બહુ ઉપાધિ કરો માં, તોય તમે ઉપાધિ કરવામાંથી ઊંચા નથી આવતા. તો ઉપાધિ થાય જ ને બા. કાલ સવારે છે ને વહુ વાળો થઈ જાય, લગ્ન તો કરી દેવું, પણ પછી જો આવા નવા નખરા કરશે ને તો ઓલી નહીં ટોકી અહીંયા. ઈ બીક છે મને. એ મારી વાત સાંભળો, આ વહુ આવે ને એટલે ભલ ભલા સુધરી ગયા છે. આમ આવડી આવડી મૂછું રાખીને માથે લીંબુ લટકાવતા હોય ને એની મૂછું હેઠી પડી ગયું છે, તો આ શું કહેવાય વળી? મને બહુ બીક લાગે. કારણ કે એને જોવો ને તમે, શાકના એટલા નખરા, દાળ ભાતના નખરા, દાળ આવી બને તેવી બને, દામિની હારે કેટલો બાંધે ઈ. મારી વાત સાંભળો, આ મારો દીકરો ને તારો ઘરવાળો ખરો ને એ છે ને પેલા આવો જ હતો. સુધરી ગયો ને તમારે આવ્યા પછી? કાંઈ નખરા હતા એના? હા એ તો હું જે વસ્તુ હતી ખાઈ લેતા હતા. બસ તાઈ તો તમને ખબર નથી, મને પેલા બહુ કવરાવી છે એને. પણ ભલે ગમે એમ તોય આ દામિની હારે અત્યારે તો જેમ કેમ દામિની કરી દઈશ, બરાબર છે, એની બેન છે એટલે મારી પાસે નખરા કરતો હું એને જે કઈ રસોઈ બનાવી દઉં છું. પણ ઓલી તો નહીં જ બનાવી દે. જો એનું કીધું કર્યું ને તો મને બહુ દુઃખ થાય. લે કોઈ વાત, એ બેનું છે ને એ બે ફોડી લે. એ બેની કાંઈ વાત હોય ને એમાં આપણે મગજમારી કરવાની જ નહીં. એ બે ધણી બૈરી છે એનું ફોડી લે, આપણે ત્રીજા માથું મારીએ તો કાંઈ વાત વધારે બગડે નહીં. આપણે ત્રીજા માથું જ નહીં મારવાનું. હું તો કાંઈ બોલવાની જ નથી, ભલે પોહાય ને એમ કરે બે જણા, બરાબર છે. અને હું તો એટલું કહું કે ખાતા જો શીખી જાય ને તો વધારે સારું. બધા શાકભાજી આ મને એમ થાય કે આ શાકમાં કેટલું પ્રોટીન વિટામિન બધું હોય. હે કઠોળ કોઈ ખાવા નહીં, શાક ખાવા નહીં, અને એને તો દૂધ તો ભાવે નહીં વળી રૂપાળાને. તે પણ હવે શું કરશું કહો? આ કાયમનું થયું છે, કાંઈ આજકાલનું છે? તમે રોજ ફરિયાદ કરો છો ને રોજ મારે એને કહેવાનું, એ કાંઈ સુધારવાનું નથી. આ બળેતરા માં ન કરે તો કોણ કરે બોલો તમે? જરી કે કાશી રોટલી નું હાલે, કોરે જરી કે કાશી નું હાલે. ફુલકા રોટલી જોવે ને ગરમ ગરમ જોવે ને પતલી પતલી રોટલી જોવે, અને ઘી તો ખાવું નહીં રૂપાળાને. હવે શું કરવાનું એનું? પણ હવે કાંઈ આનો રસ્તો નથી. મેં કીધું ને કે વહુ આવે ને એટલે ભલ ભલા સુધરી જાય. બારવટિયા જેવા બારવટિયા સુધરી ગયા છે, તો સાગર તો કાંઈ બારવટીયો નથી ને. હા બસ તઈ સારું. પણ આ દામિની એમ કહેતી હતી કે કંઈક મૂવી જોવા જવું છે. હા તે એને તો પછી સાગરને જ કીધું હોય એટલે સાગરે ના પાડી હોય એટલે વાત ગોળ ફરીને પછી મારી પાસે આવે, બરાબર ને? તો હું આપણે અત્યારે આ ઉંમરમાં ટોકીસમાં ફિલ્મો જોવા જવાની? તે કા આપણે ઉંમર થઈ ગઈ એટલે હું કાંઈ શોખ ન હોય? એ ભાઈ મારી વાત સાંભળજો, છે ને આ શરીર છે ને એ ખોળિયું ઘડું થાય, બરાબર છે આપણું, પણ અંદરની આત્મા છે ને તો એવી ને એવી જ રહે. એટલે જો એ દીકરી છે દામિની, એને પિક્ચર જોવા જવું હોય તો આપણે જવાનું, કાંઈ એકલી ન મોકલાય. સાગરીઓ ન આવે તો કાંઈ નહીં, આપણે બે લઈને જાહું, તું તારી ચિંતા કરીમાં. હે હા એટલે તમને શોખ છે એમ ને ફિલ્મ જોવાનો? તાઈ શોખ ન હોય તું તો કેવી વાત કરે? વાહ વાહ, આ દીકરાઓની અરે દાદીમાં હારા ચડી ગયા છે. એ દીકરાઓની યારે દાદીમાં સડી નથી ગયા, દાદીમાં તો શોખી ન જતા. પણ આ તો હું કે આ સમાજની અંદર રહીને એટલે થોડુંક ઉંમર થાય ને એટલે રાખવું પડે. હા નકર હું તો તમને કહું છું કે ભાઈ જો આ ભગવાને મનુષ્ય જેવો અવતાર દીધો છે ને, આ મોજશોખ આપણને જે થાય ખાવું પીવું પહેરવું ઓઢવું હરવું ફરવું બધું જિંદગીમાં કરી લેવાનું. આ મરી જાવ ને તો કાંઈ હારે નહીં આવે. આ કમાણી કરેલી આય પડી રહે. આ જે ખાધું પીધું હૈરા ફર્યા ને એ જ હારે આવવાનું છે. હા શું કહું? તમે જ કહેજો આ ખોડિયું ઘડું થાય પણ આત્મા ઘડો થાય નહીં હો, મને તો હજી પહેલાની જેમ જ લાગે હું હાવ નાની જ છું. તઈ પછી જો આ બહુ ભાવતી વસ્તુ હોય ને એ ગઢા થાય તો એ ખાવાનું મન તો થાય જ. હારો હાડલો કોકનો જોઈ જાય એટલે હા મને આ હાડલો હારો ગમે, મારે પહેરવાનો હોય તો. સાચી વાત. તઈ પછી શોખ તો એવા ને એવા જ રહે. પણ આ તમે જોવો ને એટલે મારે જરાય ચિંતા નથી. મને તો તમે જે હાડલા પહેરો એ મને પહેરવા મળે. હા તેમાં જ શરીર આવું ને આવું છે, કાંઈ ફેર નથી પડતો એમાં. ચિંતા નથી ને એટલે તમે છે ને કહેવાના મારા હાવ છો, બાકી છો તો મારી માં જ હો. હા બધે મને હારો જ રાખો. જેવો પોતાનો હાડલો લે હું મારો લે, કઈક વસ્તુ લેવો એટલે બધી મારી સેમ વસ્તુ આવી જાય, મારે કઈ કેવું જ નથી પડતું. તે પણ હું લેવા હું કેવા વાટ રાખું ભાઈ? હે આ વહુ છે ને એ આપણી દીકરીઓ જેમાં જોઈ. જો આપણે વહુ ને દીકરીની જેમ હાચવવી ને તો વહુ પછી ઘટપણમાં આપણને હાચવે જ, ન હાચવે એમ નહીં. હે બા મને મારા દીકરાનો હાસવશે કે નહીં? લે હું કામ ન હાચવે? હાચવે જ ને. તમે મને નથી હાચવતા?
બસ હું તમને સાચું છું ને તમારે સાગરિયાની વહુને હાચવવાની એટલે સાગરિયાની વહુ તમને હાચવશે. અને જો આપણી દામિનીને આપણે એવું જ શીખવાડવાનું હો ભાઈ કે તારી હાહુને છે ને આ માં મૂકીને જાય છે ને તો એ બીજી માં છે તારી. હા હા સારું હાલો રોટલી બનાવી નાખું હવે. હા એ આવે એટલે પાછી ગરમ ગરમ દેજો, મને તો ઠંડી હાલશે. સારું અને કાંઈ ઉપાધિ કરો માં અંધુય સારું થઈ જાય. કેવું હાલે દીકરા લગ્ન જીવન? બસ ચાલ્યા કરે મમ્મી. હવે લગ્ન જીવન હોય, બીજું શું હોય એમાં. હા એકદમ મસ્ત ચાલે છે. સરસ. સાગર હા અરે હેતલ આવો બેસ. કેમ બેસી? મતલબ બેસી છે, બેસી તો ગઈ છે નહીં આ કા. તમે મમ્મી પાસે બેઠા છો તો કઈ થઈ ગયું છે? કેમ આવી અજીબ અજીબ વાતો કરો છો? અરે ના, મને શું થવાનું વળી. શું વાતો કરતા હતા મમ્મી જોડે? અરે કઈ નહીં, બસ એમ જ કે હવે તારા લગ્ન થઈ ગયા છે. મતલબ મને કહેતા હતા હવે બહુ ડાયો થઈ ગયો છે એમ. ડાયા તો પહેલેથી જ છે હા મમ્મી. અને આમ પણ હવે મેરેજ થઈ ગયા છે તો ડાયું થવું જ પડશે ને. અબ સાગર હું શું કહું છું, બોલ, બોલ. જમવાનું બની ગયું છે. હા તો જમી લઈએ ને, એમાં શું. પણ શું બનાવ્યું છે જમવામાં? તમારું ફેવરેટ શાક અને મારું ફેવરેટ શાક રીંગણા બટાકા. રીંગણા બટેકા? હા મમ્મી રીંગણા બટેકા બનાવ્યા છે. રીંગણા બટેકા? હા હા આજે તો મજા પડી જવાની છે પણ મમ્મી. આ તું ખાઈશ રીંગણા બટેકાનું? હા હા કેમ નહીં, મને તો બહુ ભાવે રીંગણા બટેકાનું હા શાક. સાગરનું તો ફેવરેટ શાક છે ને. હા. મારા ઘરે આવ્યા હતા ને તો આંગળા ચાટી ચાટીને ખાતા હતા. હા એવું હોય તો નો ભાવતું તો બીજું બનાવી દેશે એ તો. ના ભાઈ ના, હવે મારું ફેવરેટ શાક બન્યું હોય ને હું બીજું શાક કોઈ દિવસ માંગુ ના ભાઈ ના. સાગર છે ને એવા નખરા જરાય નથી કરતા. હા હે જરાય નહીં. અરે વાહ, બહુ ડાયો થઈ ગયો ને. હા મમ્મી. બહુ એટલે બહુ ડાયો થઈ ગયો ને. અરે હું તો પહેલેથી જ છું, દીકરો કોનો તમારો. વાહ. તો મમ્મી જમી લઈએ. હા એનું શાક કીધું? રીંગણા બટાકા. હા તું ખાઈશ ને? હા હા જમી લઈશ રીંગણા બટેકા. સાગર આ મમ્મી કેમ વારંવાર એકના સવાલ પૂછે છે? અરે હા એમાં એવું છે ને કે જો હેતલ, આ તું જે રીંગણા બટેકાનું શાક બનાવે છે ને એ શાક બહુ મસ્ત બનાવે છે. સાચું કહું. તારી જેવું શાક આ દુનિયામાં કદાચ કોઈ બનાવી શકતું હોત તો. અને મમ્મી એ માટે પૂછે છે કે એ બિચારા રીંગણા બટેકાનું શાક બનાવે તો છે પણ તારા જેવું સારું નથી બનતું ને એટલે હું એમના હાથનું રીંગણા બટેકાનું શાક નથી ખાતો. સારું હો, આ તો બહુ સારી વાત કહેવાય. મમ્મી એવું લાગશે ને તો હું તમને શીખવાડી દઈશ કે કઈ રીતે બનાવાય. અરે બટા, હવે મારે ક્યાં શીખીને જાવું છે? હવે તો બસ મારે કે શાક જ નથી બનાવવા. અરે મારે રસોડામાં જાવું જ નથી. તું છો ને પછી મારે હું ઉપાધિ હોય. સાચી વાત છે હો મમ્મી તમારી. અને આમ પણ આ તમે એકના એક સવાલ કરો છો અને સાગર છે ને ક્યારેય કોઈ દિવસ કોઈ જાતના નાટકો કર્યા જ નથી. હા. જો સાગરને કદાચ તમે ગમે તેવું આપશો ને, ખારું તીખું મોળું મીઠું, પ્રેમથી એક જ વાર બોલશે, પછી બીજી વાર નહીં કે હા. આવું છે કે તેવું છે કે અરે, પેલા જે હશે ને એ પ્રેમથી ખાઈ જ લેશે નહીં સાગર? હા, એ તો છે જ ને, માણસ માત્ર ભૂલને પાત્ર. હા. હવે રોજે બનાવતા હોય એમાં કોઈ વાર ભૂલ થાય પણ ખરી. કોઈ વાર મીઠું વધી જાય, કોઈ વાર મરચું વધી જાય, કોઈ વાર ધાણા જીરું વધી જાય, વધી શકે એમાં કઈ અને ખોટી કોઈ વાર વાત નથી. ટકાટક બન્યું હોય તોય ભૂલ કાઢવી એ આપણને આવડે. ના, ના, એવું તો કોઈ દિવસ ન થાય. હે ને? અને મારા જોડે કોઈ દિવસ એવું નથી કર્યું હો મમ્મી. મેં તારા જોડે નહીં, કોઈની જોડે એવું તો મેં કર્યું જ નથી. બહુ ડાયો છે મારો દીકરો. હા હા બહુ જ ડાયો કે તને પસંદ કરી, તારે લગ્ન કર્યા ને જો હવે તો એનાથી વધારે ડાયો થઈ ગયો. મમ્મી હા તમે કઈ રીતે વાત કરો છો? ડોન્ટ મારો ના છો. ના 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 ના, તને સમજણ ન પડી. મમ્મી એમ કહેવા માંગે છે કે મારો દીકરો સારો હતો, સંસ્કારી હતો, ડાયો હતો એટલે તો એણે તને પસંદ કરી અને તારી સાથે લગ્ન કર્યા અને તને આ ઘરમાં પરણીને લાવ્યો. અને તને પણ હું ગમું જ છું ને, હવે નથી ગમતો હા તો પછી ગમો જ છો ને. બસ એ જ વાત કરે છે મમ્મી. મમ્મી હારું હારું કાઈ નહીં. હા રીંગણા બટેકાનું શાક, દાળ ભાત ને રોટલી. હા ચાલો જમી લઈએ. કેરીનું અથાણું? ના નથી, ખૂટી ગયું છે. ચાલશે ને સાગર? ચાલશે ચાલશે. રોજે કેરીનું અથાણું આમ પણ મને ભાવતું નથી એટલે ચાલે હવે. અને હા પાપડ પણ નથી, તમારે રોજ પાપડ જોઈએ હા, છે. ચાલે હવે. રોજ પાપડ ખાઈને શું, આમ પણ વધારે પડતું આ મીઠા વાળું ખાઈએ ને તો બ્લડ પ્રેશરમાં થોડી તકલીફ થઈ શકે છે, ડોક્ટર કહેતા થાય. સાચી વાત. એટલે કોઈ વાર પાપડ નહીં પણ ખાવાનો, ગેપ લેવાનો વચ્ચે. હાલ જમી લઈએ. ચાલો સાગર. હા. મમ્મી તમે આવો હા? સાગર ચલો તમને જમાડો. વાહ રે વાહ, બાયડી ઘેલો તો જો છોસી. રીંગણા બટેકાનું શાક હોય, રીંગણામાં બટેકા નાખી તોય બટેકા નો ખાતો, એની જગ્યાએ
શું કઈ બાજુ? બહાર જવું છે. તમારે કઈ કામ છે? ના ના, મારે શું કામ હોય? તો શું કરવા પૂછો છો? જવા દો. પણ એક મિનિટ, આ શાકભાજી લેવા જાવ એવું તો લાગતું નથી. પર્સ છે સાથે, તૈયાર થયા છો, પાવડરે લગાવ્યો છે. હા તો લગાવો તો પડે જ ને. શું દામિની બેન, આ પર્સ લઈને કોઈ શાકભાજી લેવા જતું હશે? કેવી ગાંડા જેવી વાતો કરો છો? તો હું ગાંડા જેવી વાત કરું છું તો મારા ગાંડા જેવા ભાભી હું તમને એ જ પૂછું છું કે તમે ક્યાં જાઓ છો? ના, શું બોલ્યા પહેલા? આગળ શું પોઈન્ટ માર્યો તમે? હવે હવે હું નણંદ છું, તમે ભાભી છો, એટલી તો મસ્તી કરી શકું ને. હા, કઈ વાંધો નહીં, જવા દીધા. ચલો બોલો, શું કામ છે? ફટાફટ બોલો, મારે લેટ થાય છે. ઓલરેડી સાગરના 5-6 ફોન આવી ગયા છે. બને સાથે બહાર જાઓ છો કશે? હા, મૂવી જોવા જઈએ છીએ. આ હમણાં આવ્યું છે ને કાશીરા. દામિની બેન, આટલા બધા કેમ હસો છો? તમને કઈ વાત પર હસવું આવ્યું હોય કહેશો? મારો ભાઈ અને મારો ભાઈ અને મૂવી ઇન યોર ડ્રીમ્સ. ભાભી આવું ક્યારે બનશે જ નહીં. આ તમને મૂવીનું કહીએ છે ને, મને લાગે છે કશે બીજે લઈ જવાનો હશે. ટિકિટ બતાડું? તમને ટિકિટ બતાડું? અને તમે આવી વાત તમારા એકની હશે. બંનેની છે. અને એમણે મને સામેથી જ કીધું છે કે હેતલ બેબી, આપણે છે ને ઘણા સમયથી ક્યાંય ગયા નથી ને, તો આપણે મૂવી જોવા જઈએ. અને પુષ્પા તો તમને ખબર છે ને દામિની બેન, હમણાં રિલીઝ થયું છે. બધા લોકો બહુ વખાણ કરે છે કે બહુ સારું છે, બહુ સારું છે, એટલા માટે જઈ આવીએ એમ. તમને તમારે આવવું હતું? નહીં, કપલ વચ્ચે તમારે શું કામ છે? હે, મારે નથી આવવું. પણ ભાઈ સામેથી તમને કહ્યું? હા, સામેથી મને કીધું. આ તમે આટલા બધા શોખ કેમ થયા? મને કઈ ખબર ના પડ્યો. તમને કઈ દુશ્મની છે થિયેટર સાથે, મૂવી સાથે, કે પછી? મને દુશ્મની નથી, પણ મારા ભાઈને હતી. આ જ્યારે તમે લગ્ન કરીને આ ઘરમાં આવ્યા ને એની પહેલા જ તે જ્યારે અમે એને કહેતા હતા ને કે ભાઈ ચાલ ને આપણે લોકો બહાર મૂવી જોવા જઈએ, તો ના, મને તો થિયેટર જરાય ન ગમે. મને તો ત્યાં બેસવું જ ન ગમે. એક જગ્યાએ તો હું બેસી જ ન શકું, આમ ન કરી શકું, તેમ ન કરી શકું. મને મૂવી જોવું ગમતું જ નથી. હા, મારી સાથે કોઈ દિવસ મૂવી જોવા ના આવ્યો. તેમાં હું શું કરું? ના આવે તો એ તો તમારો પ્રશ્ન છે ને, તમારા ભાઈ બહેનનો પ્રશ્ન છે. તમે બંને લડી લો ને, એમાં મને શું વચમાં ઘસીટો છો? મારા ભાભી, હું તમને વચ્ચે નથી ઘસીટતી. તો તમને કહું છું કે આવું કરતો હતો તો કરે, એમાં હું શું કરું? અને આમ પણ છે ને, મને લઈ જાય છે તો તમને શું વાંધો હોવો જોઈએ? તમને કઈ વાંધો છે મને લઈ જાય છે તો મૂવી જોવા? બોલો. મને કાંઈ વાંધો નથી. પણ ભાભી, જ્યારે અમે એની પાસે સમય માંગતા હતા ને, ત્યારે એની પાસે અમને દેવા માટે સમય જ નહોતો. તો ના હોય, તમે લોકો એમની સાથે સરખો વ્યવહાર ના કરતા હોય એટલે ના હોય. અને બીજી વાત એ કે તમારી જોડે મૂવી જોવા થોડા આવે તમારા ભાઈ. અને આમ પણ મને તો એને લઈ જવી જ પડે. જો ના લઈ જાય ને તો તમને ખબર તો છે ને કે તો સમજી જાઓ ને. હવે મારે આગળ કહેવાની શું જરૂર છે? નહીં નહીં, કહો ને ભાભી, તમે શું ધમકી મારી છે ભાઈને? હા, ધમકી તો કઈ નથી મારી. મતલબ વાત કરું છું કે એક હસબન્ડને એમની વાઈફને સાચવવી પડે, કંઈ પણ બોલી ના શકાય. પણ કદાચ મારો ભાઈ તમારું કીધેલું ન કરે તો તમે શું કરો? તો હું શું કરું? એમ અમે તો કાંઈ નહોતા કરી શકતા, એટલે હું શું કરું ખબર? આ ઘર છોડી અને તમારા ભાઈને છોડીને જતી રહું. ધમકી ધમકી એવું કંઈ નથી. હા દામિની બેન, આ બધી ખોટી વાતો છે તમારી. અને આમ પણ સાગરને છે ને મારું કીધેલી હર એક વસ્તુ માનવી જ પડે. જો હું એમ કહું ને સાગર રાત તો રાત, જો હું એમ કહું ને કે સાગર આજે દિવસ છે પણ તમારે રાત કહેવાનું છે, તો સાગર એને રાત જ કે, દિવસ ના કે. જોયું અમે, તમે આ ઘરમાં આવે ત્યારના અમે જોઈએ છીએ ને કે તમારા ઈશારા ઉપર તો નાચે છે બચારો. કાલે તો કેવું થયું ખબર છે? કેવું? સાગરની ફેવરેટ વસ્તુ નહોતી બોલો ઘરમાં, અથાણું. એમને અથાણું તો જોવે. પત્યું તો આખું ઘર માથે લીધું હશે. આ કાલે ઘરે નહોતી ને, મેં ફેમિલી ડ્રામા મિસ કરી દીધો. ખોટા હરક પદુડા થાવ છો. સાગરે વગર અથાણાનું જમી લીધું શાંતિથી. અને શું કીધું ખબર છે? કે હવે આપણા ઘરમાં ક્યારેય અથાણું નહીં હોય ને તો પણ ચાલશે. હોશિયારનો મને તો કોઈ દિવસ મૂકી નહીં. એને તો મારી બધી વાતમાં બોલું તું. શું બોલે? કઈ નહીં. ના, એ જ કે તમે આવ્યા પછી મારો ભાઈ ઘણો સુધરી ગયો છે. સુધારવો જ પડે. જો સમય જતા છે ને માણસને સુધરવું જ પડે. અને આમ પણ સાગરના પેલા નખરા જે હોય એ મારી પાસે તો છે ને એકદમ ડાયા ડમરા થઈને રહે છે. કોઈને કોઈ ફરિયાદ કરવાની જરૂર છે જ નહીં. હું તો કહું કે હું એટલી લકી છું ને કે વાત પૂછો માં. સાગર મને હથેળીમાં રાખે છે, હથેળીમાં. હું તો એમ જ કહું દામિની બેન, તમારા કાલ સવારે લગ્ન થાય ને તો તમે પણ સાગર જેવો જ ગોતજો, એટલે તમારે વાંધો ન આવે કશું. હો, આભાર. થેન્ક યુ.
હવે જા. જા. હમ. હા. અને આ રસોઈ બનાવી નાખજો, એવું લાગે તો મારે મોડું થઈ જશે. તો આજે ઘરે આવે ને એટલી વાર છે ને પૂછું તો ખરી કેવું લાગ્યું મૂવી. વાઈડો. અરે દામિની, તને ખબર છે આ શું થયું? શું થયું? પણ તું કાંઈક બડબડ કરતી હતી, અહીંયા રસોડામાં શું કરો છો? ભાઈની રાહ જોઉં છું. તમને ખબર છે મમ્મી, આજે તો ગજબ થઈ ગયો, ગજબ. શું થયું એ કે? ભાઈ ક્યાં ગયો છે ખબર છે? ક્યાં? મૂવી જોવા. હું વાત કરું? આજ તો રવિવાર છે. રવિવાર છે એ વાત તો 2 નંબરની, પણ મૂવી જોવા ગયો છે. તમને વિશ્વાસ આવે? ભાભીની સાથે મૂવી જોવા ગયો છે અને ભાભીને સામેથી કહ્યું કે આપણે કેટલાય દિવસથી બહાર નથી ગયા, તો હેતલ બેબી આજે આપણે મૂવી જોવા જઈએ. તો તને નો કીધું હાલ્યા? મને નો કીધું એ પ્રશ્ન નથી મમ્મી, પણ જ્યારે આપણે કહેતા હતા ત્યારે તો ના પાડતો હતો ને કે મને તો થિયેટરમાં જવું ગમે જ નહીં, મૂવી જોવું ગમે જ નહીં, હું એક જગ્યાએ બેસી ના શકું. આપણામાં બધા વાંધા આવતા હતા એને. હા, એ વાત હાચી જ તારી. જ્યારે હું ત્યારે બાના જ બનાવતો હતો, અરે કોઈ જગ્યાએ હેરે આવ્યો જ નથી ક્યાંય. ખબર નહીં ને હું વાંધો હોય. એ જ તો. અને આજ તો કેવું છું સાંભળ, આજ તો હું ને સાગર બે બેઠા હતા તો લેતલ આવી. હું કે ખબર સારો જમવા તે કે હેનું શાક બનાવ્યું? હું કે ખબર તાર ભાભી? હું કે ખબર રીંગણા બટેકાનું. થઈ ગયું. પછી તો ભાભીને ખીજાણો હશે ને. હું ખીજાણો? મારું મોઢું થઈ ગયું લાડવા જેવડું. તો કે હે, અરે વાહ, એ કે મને તો બહુ ભાવે. હે? તો મારી હારે તો બાતતો હતો કે રીંગણા બટેકાનું શાક તે બનાવ્યું છે ને એટલે મારી પાસે ઊભા ઊભા મમ્મી બીજું શાક બનાવડાવ્યું હતું. હું એ જ કહું છું કે આને રીંગણા બટેકા આપણે બનાવી એમાંથી બટેકા વીણીને અલગથી નથી ખાતો. આજે રીંગણા બટેકાનું શાક ખાવાની હા કેમ પાડી દીધી? અથાણા વગર ખાઈ લે છે અને એવું પણ કહે છે કે હવે અથાણું નહીં હોય તો ચાલશે. હા, એ કે પાપડ નથી અને કેરી અથાણું નથી. લે મેં તો હા લે આ તો કરી કાંઈ અથાણું નહીં, શાક ભાવતું નહોતું તોય ખાઈ લીધું. આનો મતલબ હું? એનો મતલબ હું કહું ને તમને, એનો મતલબ એમ કે ભાઈ છે ને હવે ભાભીનો થઈ ગયો છે, એના ઈશારા ઉપર નાચતો થઈ ગયો છે. આપણા લોકોની કોઈ વેલ્યુ નથી. જો કે એમે પહેલા ક્યાં હતી. મને તો એ વિચાર આવે છે કે આના આંગળી પર નાચવા કામ માંડ્યો, એનામાં હું ભાળી ગયો છે. હવે એક વાત આપણે છે કરવાની, હું કહું તને, આ બે ફિલ્મ જોવા ગયા છે ને, હવે આવે ને એટલે આવે છે ને એને જે નથી ભાવતું ને એ શાક હું બનાવી નાખું. નહીં ખાય. કેમ નો ખાય? બપોર તો હા મજાનું ખાધું તું. એ વાત છે, બપોર ખાઈ લીધું તું. તો જોઈએ કે હવે શું કહે છે, કેમ કે તમારી સામે તો એવું કીધું હતું ને કે રીંગણા બટેકા મારું ફેવરેટ છે. હા, એટલે ઈ એમ કહે છે કે મને બધા શાક ભાવે છે. ઈ એમ કહે છે કે મમ્મી બનાવી ઠીક હોય પણ હવે તો મારે એવું બનાવવું છે કે એની ઘરવાળીને એવું કેવું જોઈએ કે મમ્મી બહુ મસ્ત શાક બનાવે છે. મને વગોવતો તો મને હું કે એની ઘરવાળીને મમ્મીથી સારું શાક નથી બનતું પણ તું બનાવીશો ને ઈ તો મને બહુ જ ભાવે. આ 25 વર્ષ તો જાણે કેમ ભાભી આવીને ખવડાવ્યું તું. બોલ, માની તો કોઈ વેલ્યુ જ નહીં. લે આવા દ્યો ને, આવે ને એટલે મારે પણ કેવું છે. આજે રવિવાર છે અને બહાર ગયો છે ને, આવતા રવિવારે હું પણ કહીશ કે ચાલ ભાઈ આપણે મૂવી જોવા જઈએ. અને પછી કહું કે કેવો મૂવી જોવા આવે છે, ના પાડે ને એટલે એનો વારો છે ધીવેડી નાખું. હા, આ વખતે મારે હારે આવું ફિલ્મ જોવા, બાને લઈ લો હારે. વિશારામી કેદુના નથી ગયા જોવા. મેં તો તમારા માટે જ કીધું હતું અને એમ કેદુના નથી ગયા એટલે હું જ લઈ જાઉં છું તમને. હા, તું જ લઈ ગઈ હતી બેટા, બોરડાય મારો દીકો બોરડાયો. પણ આ વાત ભૂલવાની નથી હો. હા, મને નહીં ભૂલાય, તમે યાદ રાખજો. આવે ને એટલે સીધો વહીવટ કરી નાખવાનો છે આજે તો. આજ તો છે ને હારે પેટનો લેવો છે. દૂધ નથી ખાતો ને દૂધે ધરવું છે, ખબર પડે. અને હરગવાનું શાક નથી ભાવતું, હરગવાનું શાક કરવું પછી ભલે ખાતો કેવું મોઢું કરશે ખબર પડશે આપણને પછી. એ મમ્મી પણ ભાભી તો એવું કહેતા હતા કે અમે બહાર જમીને આવીએ તો હું ફોન કરીને કહી દઉં છું કે બહાર જમીને ન આવે. હા, ફોન કરી દે ફોન કે ભાઈ બહાર નથી, હું ફોન કરી દઈશ. હા, કે છે ને ભાઈ ફોન કરી દે ને કે તું છે ને ઘરે જમજે, મમ્મી મસ્ત રસોઈ બનાવી છે તારા માટે સરપ્રાઈઝ છે એવું કહીશ. પછી એવો મિયાન મીંદડો થઈ જાય જોઈ જતો કરી તો મજા આવશે. કર્યો ફોન? જા હા હા, જલ્દી કર. અને કે ભાઈ ની તો આજે સાગર કેટલું મસ્ત મૂવી હતું ને. અરે જોરદાર, બહુ મજા આવી મને તો. આવું મૂવી છે ને
હંમેશા બનતું રહેવું જોઈએ તો આપણને થોડીક આમ મજા આવે નહીં? સાચી વાત છે. હા. પેલી ફાઇટ કેવી મસ્ત હતી, કેટલી અરે. આગ લાગતું નથી. હા. હું શું કહું છું? આ બેન પતી ગયું છે અને તમે લોકો ઘરે આવી ગયા છો. અરે પણ મૂવીની વાત તો કરવી જોઈએ ને. હા, કાલે આપણે કાશી રાઘવ જોવા જશું. એ પણ આવ્યું જ છે ને, ત્યાં પોસ્ટર હેતલ હતું. હા બેટા બધા ફિલ્મ જોવા જાજો પણ હારે આ બેનને ન ભૂલી જતા. હા ના ભાઈ ના, મારી લાડકી બેનને થોડી ભૂલવાની તો હોય. આજે સાગર, કેમ ન આપણે લઈ બે જ ગયા? જશું. આ મમ્મી જવા દો ને, હવે જે વાત કરવાની હતી એ કરો ને. હા 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 અને આ મૂવીની તો શું વાત કરું. નથી કરવી, ભૂખ લાગી છે. રવા દે હો. હા હા ભૂખ લાગી છે. જમવામાં શું બનાવ્યું છે? મસ્ત બનાવ્યું છે, તને ભાવતી વસ્તુ હા બનાવી બોલો ને. ફોન તો કર્યો તમે તને કે તારા માટે સરપ્રાઈઝ છે. હા બોલો બોલો, શું બનાવ્યું છે? શું બનાવ્યું છે? છપ્પન ભોગ. બોલો ને. હે ને, મને ખબર હતી. શું બનાવ્યું છે? સરગવાનું શાક, રોટલા, દૂધ, અથાણા. મમ્મી આજે રવિવાર છે. હા તો ખબર છે અમને રવિવાર છે. હા, રવિવાર છે તો કંઈક સ્પેશિયલ જમવાનું બનાવાય ને. આ સરગવાનું શાક, રોટલા અને આ બધું કોણ ખાય મમ્મી? તને તો બહુ ભાવે છે બેટા, એટલે મેં બનાવ્યું. મને નથી ભાવતું આવું કઈ ખાવાનું હોય, આવું ના ભાવે. શું કહેતો હતો કે સરગવાનું શાક તને નથી ભાવતું? હા જરાય નહીં. થોડુંક રિવાઇન્ડ કર અને યાદ કર, બપોરે તું બેઠો હતો અને મમ્મીને તે શું કહ્યું હતું કે મને તો બધા શાક ભાવે છે. હા આવ્યું? ના 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 એવું નથી, પણ આવો રવિવારનો સમય હોય અને આમ તમે કંઈક સ્પેશિયલ જમવાનું ના બનાવો એ તો ના ચાલે. અને સ્પેશિયલ જ બનાવ્યું. તને ભાવતી હોય તો રોટલો કેટલો ભાવે બેટા. નથી ભાવતો. ઇટ્સ ઓકે, હા. નો પ્રોબ્લેમ, ઇટ્સ ઓકે. ઓપ્શનમાં આપણી પાસે બીજું શાક પણ છે. શું? મમ્મીએ સ્પેશિયલ તારા માટે રીંગણ બટેકાનું શાક બનાવ્યું છે. ઈ તો ભાવે જ છે. રીંગણ બટેકાનું શાક યાદ કર તું બોલ્યો તો કે તને બહુ ભાવે છે. ભાવે છે પણ મને હેતલના હાથનું ભાવે છે મમ્મી. તમારા હાથનું જરા નથી કેમ? ભાવતું. મમ્મી, મેં તમને કીધું હતું ને, એવું લાગે તો મને કહેજો, હું તમને શીખવાડી દઈશ. હા. અને આમ પણ તમે અમને કીધું હોત ને કે આવું બનાવ્યું છે તો અમે હોટલમાં જમીન જમીને આવત. આવત. નહીં સાગર? હા, અથવા બધા માટે બહારથી લેતા હોત ને આપણે સાથે બેસીને જમી લઈએ. ના ના પણ એવું નહીં કરવાનું. બધા સાથે હોટલમાં ન જઈ શકીએ. કેમ તમે ઘરે લાવો? અને રીંગણા બટાકાનું શાક જો તમારા હાથનું જ ભાવતું હોય ને હેતલ વહુ, તો એક કામ કરો, રીંગણા બટાકાનું શાક તમારા હાથે બનાવી દો સાગર હાટુ. બરાબર છે ને? એ તો બનાવી જ દઈ છે ને. હા ભાભીએ ક્યાં નાશ પાડી છે? પણ વાંધો છે ને અહીંયા ભાઈનો છે. કારણ કે અત્યાર સુધીના 25 વર્ષ જે મોટો થયો, અત્યાર સુધી તો એને ભાભીના હાથનું જ ખાતું છે ને. ભાભીની સાથે જ બહાર જતો હતો, ભાભી જ તો કેર કરતા હતા નહીં? હા, અને એને ભાવતી વસ્તુ બધી નાટક નખરા બધું કોણ સહન કરતું? એના લાડકી બેન ને ઊભા જે શાક નો ભાવતું એને ભાવતું શાક કોની પાસે બનાવડાવતો? ની બેન પાસે. હા, ને અત્યાર સુધી એને નાનાથી મોટો કર્યો, દૂધ પીવડાવતા મેં શીખવાડ્યું. એ જ મારો દીકરો આજે એની માના હાથની રસોઈ ભૂલી ગયો છે. અને રીંગણા બટાકાનું શાક કર્યું હોય ને તો કકડાટ કરીને સેવ ટામેટાનું શાક બનાવડાવે અડધી રાત્રે. ટામેટા ઘરમાં ના હોય તો કે હું લઈ આવું છું. પણ બેનને પિક્ચર જોવા જવું હોય તો કે મને મૂવી જોવાનો શોખ નથી, કાંઈ નથી જાવું. અને જ્યારે પોતાની બૈરી કહે છે એટલે ભાઈ હાલતા થાય છે. જવું પડે. વાઈફ કહેતી હોય ને ત્યાં જવું પડે. હા. બરાબર છે ને સાગર? હા સાચું અને જ છે. વાઈફનું બધું કીધું માનવું પણ પડે, ખાવું પણ પડે ને બધું કરવું પડે. પત્ની અને પરિવાર બંને પ પરથી જ ચાલુ થાય છે. જેટલી પત્નીને સાચવવાની હોય ને તેટલા જ પરિવારને સાચવવાના હોય. ખબર છે તમને ભાભી, મેં તમને કહ્યું હતું કે ભાઈ અમારી સાથે કોઈ દિવસ આવી રીતે નથી રહ્યો, ત્યારે તમે એવું પણ કહી શકતા હતા કે કાંઈ વાંધો નહીં ને, આપણે બધા સાથે મૂવી જોવા જઈએ. પણ તમે શું નક્કી કર્યું તમારા બંનેનું? અને ભાઈ તું, હા ભાભીને તો આ બધી વસ્તુની જાણ નથી, પણ અમે તારી પાસે સમય માંગતા હતા. કોના માટે માંગતા હતા? પરિવાર માટે જ ને, કે તું અમારી સાથે રહે. અમારી પાસે બીજું કોઈ નથી, તું એક જ હતો જેને અમે અમારી વાત કરી શકીએ, અમારી જરૂરિયાત કહી શકીએ. પણ તે ક્યારે એ સમય અમને આપ્યો જ નહીં. તો દીકરો હોવા છતાંય તે દીકરાની કોઈ ફરજ નિભાવી જ નથી. આજે અમારી દીકરી હા દામિની એ અમને હરેક સમયે જ્યાં જવું હોય ત્યાં સાસુ વહુને લઈ જાય, મૂકી જાય. અને અમને ફિલ્મ જોવા પણ આજ લઈ ગઈ છે. અત્યાર સુધીની આ બધી ફરજ કોની હતી? સાગર, તું આ ઘરનો મોટો દીકરો હોવા છતાંય તે અમારા પ્રત્યેની તારી કોઈ ફરજો નથી નિભાવી અને અમારી લાગણીઓને તું સમજી નથી શક્યો. અમે તો તું અમારો એકનો એક દીકરો છે ને, અને તારી બેનનો લાડકો ભાઈ.
મારો લાડકો દીકરો, તારી માનો લાડકો દીકરો. એટલે અમે તારી બધી ભૂલોને છાવરી, તારી બધી માંગણીઓ પૂરી કરી, પણ તું ક્યારેય અમારી લાગણીઓ ન સમજી શક્યો. બા ચલો ને માની લઈએ કે નવા નવા લગ્ન થયા છે, પત્ની છે, બંને થોડો ટાઈમ જોતો હોય, હરવા જાય ફરવા જાય, પણ બધી ફરજો છે ને એ ખાલી પત્ની પ્રત્યેની ના આવે, પરિવારને પણ સમય આપવો જોઈએ. સાચી વાત છે. હવે પણ જો મારા મનમાં તમે લોકો સમજો છો ને એવું કંઈ જ નથી. સિરિયસલી? હા, છોડો મમ્મી. એને કઈ ફરક નહીં પડે બેટા, અરે રહેવા દે. અરે આપણો દીકરો તો અત્યાર સુધી આવા લાડકોટ થયું છે રોજ, પણ હેતલવો એ તો આવ્યા ત્યારથી જોતા આવે છે, અને આમે સગાઈ કેટલો સમય રહી છે, ત્યારની પણ આદત બધી ખબર જ છે ને સાગરની. એને હું ભાવે છે હું નહીં, બધા નખરા કરતો જ હતો, પણ નહીં, શું લગ્ન થયા કે જેમ બૈરી કે એમ કરવા માંડ્યો. એક વાત પણ જો તારી માની તું માયનો હોત ને તો મને ગર્વ થાય કે મારો દીકરો મારી વાત માય. અરે પણ હું હેતલની વાત માનું છું, એમાં ખોટું શું છે? મારી પત્ની છે, મારે માનવું પડે, એ જે કેમ કરવું પડે, કારણ કે પોતાનું ઘર છોડીને મારા આધારે આ ઘરમાં આવી છે, તો પછી હું એનું કયું ના કરું છું? અમે ના નથી પાડતા કે તું એનું કયું ના કર, પણ બા આપણે એની પાસે હું માંગ્યું નથી, મિલકત માંગી કે નથી એની પાસેથી કંઈ બીજું માંગ્યું. હું માંગ્યું એક ખાલી પ્રેમ. અને સાગર, અમે કઈ છે ને હેતલના દુશ્મન નહોતા. હેતલ કઈ તને એકલાને જોઈને નથી આવી, એનું ઘર ને બધું છોડીને. અમે પણ આ જ પરિવારના સભ્યો છીએ, અને તું અમારો દીકરો છે. સાચી વાત છે બાને. અત્યાર સુધી તમે આ લોકો જોડે જે વ્યવહાર કર્યો છે ને એ સાવ ખોટો છે સાગર. મમ્મી અને દામિની બેન જે કહે છે ને એકદમ બરાબર છે. તમારે આવું નહોતું કરવું. સોરી, જો જે છે ને એ પેટ છૂટી વાત કહી દો, એટલે તમને પણ તમારા મનમાં ખોટો વેમ ના રહે અને મને પણ દુખાવો ના થાય. મને એવું હતું કે જો હું હેતલને સાચવીશ નહીં, એનું કયું નહીં કરું ને, તો કદાચ તમે લોકો કહેતા ને કે તારી આવનાર ઘરવાળી જતી રહેશે. ઠીક છે, એ બી કે તું બધું ભાભીનું કીધેલું કરતો હતો, તો અમે એવું પણ કહી શકીએ ને કે તું અમારું કીધેલું નહીં કર, તો અમે પણ મૂકીને જતા રહીશું. આ વાતનો ડર ન લાગ્યો તને કોઈ દિવસ? ના ના, તમે તો પોતાના છો ને. કહેવાય ને કે જે પનારે પડ્યા છે ને એ તો પોતાની પાસે જ તો રહે. કેમ? અમે પોતાના છીએ, તો આ પારકી હતી. ફટાફટ છે ને અહીંયાથી ગાયબ થઈ જા, બાકી હું તને બહુ મારીશ. હા હા, જાઓ. વહુ ગેલો છે, વહુ ગેલો. વહુ ગેલો છે, વહુ ગેલો.